ઓહ સીધી કર પતંગ. ઓકે જોયો ગયો. વાહ ભાઈ વાહ. 2025 હેપી ન્યૂ યર. પણ જતી રહ્યું 2025ની પતંગ. 2026ની આવશે મકર સંક્રાંતિ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આશા રાખો તો બધા મજામાં હશો. અને બીજા એક વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે શોર્ટ ચેનલ લોંગ વિડીયોમાંથી આજે થયો ડે 43મો દિવસ. અને આજે તો આપણે ગયા કે જવાનું આપણે બહાર થોડુંક કામ એવું હતું એટલે આપણે બહાર જવાનું. સવારમાં મોર્નિંગમાં આપણે 6 કે 7 વાગે વ્લોગ બનાવીએ ને સવારે, તેના કારણે થોડું ઘર બેસી ગયું ને એવું લાગે. અવાજ થોડોક એવું થઈ ગયું કે બનાવીએ ને એના કારણે. અને આપણા ઘર આગળ તો તાર ફેન્સિંગ થઈ ગઈ. ચાલે મોર્નિંગમાં વાગે હવે 10:17 થઈ ગયા. આપણે બહાર જવાનું થોડુંક દઈશું ક્યાં આપણે ભૂર જો તાર ફેન્સિંગની પેલ કરે. આપણા ઘર આગળ તાર ફેન્સિંગની વાત થતી હતી અને થઈ ગઈ. તોય ભૂરોની ખેતરના પેલ પર જતી રહી. ભૂરો લે જોજો લે અડારે એમ છે ને મને કંઈક ખાવા લાગતું છે. લે ભૂરો જોજન ખાય છે. ઓહ ચમનો અવતાર ફેન્સિંગ મારી તોય ખાઓ તો દોડ તાર ફેન્સિંગને બિલકુલ ના જાઓ અને આવવાનું આગળ નહીં જોજો. આપણા ઘર આગળ તાર ફેન્સિંગ થઈ ગઈ. આમ ડોગને પેલકોટ જામ ને આવામાં થોડી તકલીફ પડે. આગળ બ્રેજ ચાલી નાખું ચાલી ના ખાય તા નાલું લ્યો ચાલી ખાવીએ ખાવ નહીં ખાવ લે બુરું ખાઈ જશે નહીં ખાવતું. બસ એટલું જ ખાવાનું. મેં તો ખાધી છે 2 રોટલી 3 રોટલી. હિરણ પતંગ આપણે ચગાવી જેમ કે જે હતું આપણે સીતોલી એ કાપી નાખીએ એટલે અરે કારું ચોરે ના છે તમે ખાવું તમારે લે જાય યાર. બીજું ડોગ આવી ગયું આપણે નહીં ખાવાનું. આપણે જો તો બોરે બેહા ને એવું બાઇકના ચેડે થઈ જાય ને એવું આપણે આવ્યા જગ્યાએ. અવાજમાં થોડુંક ખોખરાઈ ગયું એવું થવાનું. આમ તો આપણે અત્યારે જાણવું વાઘાવત અહીં લગભગ 30 કિલોમીટર જેવું થાય. તો લઈને જશે ને પાછું લઈને આવશે 150. ડોગ રામાધની 150 આપણને લઈને જશે ને લઈને આવશે. હા આપણે આવી ગયું. બીમાર તો નહીં થયો પણ થોડુંક ઘરું અવાજ બી આવી ગયો. સવારે મોર્નિંગમાં ઉઠી બ્લોગ બનાવીએ ને એટલે ખાલી અવાજ બી આવી ગયો. બીજું કંઈ તો નહીં. તાર ફેન્સિંગ લીધે તો આપણે સીતોલી આવી હતી ને પણ એ કાપી નાખી મોસ્ટ ઓફ. તો આપણે અધવચ્ચે પહોંચી જવાય. સીધી કેનાલ પકડી હા પણ કેનાલ પકડી તે ઠંડી બહુ લાગે. કેનાલ તડકો બહુ કાઢી દીધો. વાગ્યા 11 વાગે આવી ગયા
પણ તડકો કાઢી દો, પણ હવે કેનાના લીધે ઠંડુ એમ પાણી છે ને એના કારણે ઠંડી લાગે એમ. હજુ આપણે પહોંચી જઈએ તો ગાઈસ વાત્રક રિવર મસ્ત એનો વ્યૂ આવો, ફોટા સાંજના સમયે પણ. અને એ આપણે વાઘાવત ગામથી ખાલી 1-2 કિલોમીટર જેવું થાય નર્મદા કેનાલ. એ જસ્ટ જોડે થાય નર્મદા કેનાલ બાજુમાં થાય. એ 1-2 કિલોમીટર જેવું થાય ખાલી. તો આપણે અત્યારે ઘેર આવીએ 4:48, 11 વાગ્યાના ગયા હતા. 11 વાગ્યાના આપણે ગયા હતા ને 4 વાગે આવીએ. મારી વાઈફનું મામાનું ઘર થાય વાઘાવત. આપણે હવાના જતા તો 11 વાગે રહેવાનું. સાંજના સમયે રિટર્ન આપણે પાછા આવીએ. ચેટલો સમય લાગી ગયો ગાલે તો એવું કામ હતું તે આખો દાડો નીકળી ગયો ને એવું થઈ ગયું. થઈ જવાનું આપણે રસ્તામાં આવી જવાય. આપણે ઘેર આવી જવાના 1 કિલોમીટર જેવું નહીં, 1 કિલોમીટર જેવું બાકી. આવીએ ધાબા પર પતંગ ચકાવા. ચાલો પતંગ ચકાવાનું. અમે એક પતંગ ચકા કેચ કરવા તો લડ્ડે 2 જણા. અરુણ ને 2 જણા લડ્ડે. પેલાનું કહેવાય એવું કાપવાનું, હું કાપું એમ કરી આપણે બ્લોગ બનાવજો ને. પેલાનું કાપ્યાનું પતંગ કાપી કાઢે પછી ફૂલ ઓકાર કાઢી ઓકાર. ના તું મને ખબર તારું જતી જ રહે છે, તું નહીં કપાવ. ના 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 પેલા બહુ થઈ જાય. જો આગળ એક ચકી હતી તો અમે એ બહુ આગી પડે એટલે દોરી નહીં. ધાબા પર મેલી. હેલો ગાઈસ, આપણે આવી ગયા કેબિન પર. તીરની મસ્ત પતંગ હે. આગળ ચકા પછી ખીચ કરીએ. આગળ એક પતંગ ચકી हमारा रंग जेटली काप है, नमाज लेता है वो आगे वाला. ये रे अपनी पतंग है नीचे चकती रही थोड़ी ऊपर कर ये ऊपर आई है खेची का थोड़ी ऊपर करे એટલે જો આપણી જઈ ને જો ભૂલ ચૂકી તે ઉડારામ ભર્યું ને તો પતંગ જશે આપણી એમ કહું. ભરવી જ તે જો હા મે પહેલા એવું વખોડ એમ અમની નમાય સુરત કોર નમાય પતંગ. એટલે દોરી આટલી બધી ના પણ બગાડે. સૂર્યાસ્ત મસ્ત પહેલા દોરી જવા દે ને સૂર્યાસ્ત ભરાઈ જશે અમુદું. સૂર્યાસ્ત પણ મસ્ત એવું થાય. આ ભરાઈ ગયું. ખેંચ મને જેટલી જોરથી ખેંચ. આગળ લે આપણે ભરાઈ દીધી. દારૂ વેરી નાખો. આકોર ખેત આકોર દવા લે. અલે એકોર નહીં લે. વરિયા કોરા લે. અરે પણ ચમુ દબાવ. હારું. જા એકોર જા પાર પાર. નેચી પાર પહેલા પતંગ. અમુદી નેચી પાઈ ના. જા દે એકોર. નેચી પાર પતંગ નેચી પાર. પાર નેચે દે. રે હમણાં તો ઓ બાવળિયા કોરે જવા દે. ઓકલા એમના ઘર કોર. ખેચ પેલકોર ખેચ લે. જવા દે. બસ. આમ ખેંચી કરે વસુટી કઈશ. દોરી નેચે લાવતો નહીં. ખેચ લે પેલો ખેંચા ના કર. લઈ જા રાવજીકા ઘર કોરા લઈ જા. એટલે લઈ જા ને. ખેચ દકા જેવો તું. અને અહીં પતંગ ભરાય ને એટલે ઘર કર લેજે. જોડે વાળી આપણી પતંગ આપણે ઠીક પેલકોર પાછળની. અરે બીજે કાગળ ચકી જીવો એટલો તો કાપ. પણ આવી જો તું ના જા. આપણે ઘર આગળ ચક ખેત ના લે શું કરું. ખેચ રાવજીકા ઘર કરવા નમાઈ ખેત. ખેચ અરે ખેચ હવે સીધી કર પતંગ. ઓકે જોયો વાહ ભાઈ વાહ. ફાઇનલી એક કેચ કાપી નાખ્યો. આમ દોરી ચાલે આગળ ઠીક ચક ને એના એવું કરી નાખ. 2025 હેપી ન્યુ યર પણ જતી રહી. 2025ની પતંગ 2026ની આવશે મકર સંક્રાંતિ. આમ તો મહિનો નહીં રહ્યો જેમ કે આજે તારીખ 18 ને 18 તારીખ થઈ એટલે સમય લાગે. નીચે જીઓ પાણી પીએ. આપણે ઉતરાણ પડતો ધાબા પર ખાલી હેઠવાનું ઉતરવાનું ચડવાનું 3